જોતા રહો અમારી YouTube ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ICE ના YouTube ચેનલ પર હું હિરેન સાકરિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે જે આપણે કરંટ અફેર્સના ટોપિક પર ચર્ચા કરવાના છીએ એમાં પ્રથમ છે ભાષણ 4 દ્વીપ. હવે એક તો ટાપુની વાત આવે એટલે એમ લાગે જીઓગ્રાફી હશે. તો આવો જ્યારે ટોપિક આવે ને મિત્રો, તો જીઓગ્રાફી તો છે પણ એની સાથે કંઈક ને કંઈક કરંટ અફેર્સના અન્ય પ્રવાહ પણ રહેલા છે. હવે જીઓગ્રાફીમાં તો ક્યાં દ્વીપ આવેલો છે, શેનાથી બનેલો છે, શું ઇમ્પોર્ટન્ટ છે, આ પ્રકારના પ્રશ્ન આનાથી બની શકશે તરત. તો આપણે તમામ પ્રકારના પ્રશ્ન પણ જોશું. સેકન્ડ જે મુદ્દો રહેલો છે કે NRI જે છે એના માટે મતદાનનો અધિકાર, એટલે કે મૂળ ભારતીય હોય. NRI કોને કહેવાય? તો કે એની પાસે જે નાગરિકતા હોય ને એ કઈ હશે? ઇન્ડિયન સિટીઝન હશે, ભારતની નાગરિકતા હશે, પણ એ કોઈના કોઈ પર્પસ હેતુ, ધ્યેય હેતુ વિદેશમાં રહેતા હશે. તો NRI જે છે એના માટે મતદાનના અધિકારને લઈને વાત કરવામાં આવી છે. ત્રીજો જે અગત્યનો ટોપિક છે એ છે માઉન્ટ એવરેસ્ટની નવી ઊંચાઈ. કેટલી છે એ તો અંદર ટોપિકમાં જોવા મળશે. ચલો મિત્રો, તો આપણું ડિસ્કશન છે શરૂ કરીએ. તો પેલું જે છે એ ભાષણ 4 દ્વીપ. શા માટે આ દ્વીપ છે એ કરંટમાં આવ્યો છે, આ ટાપુ છે કરંટમાં આવ્યો છે? તાજેતરમાં બાંગ્લાદેશના શરણાર્થી શિબિરોમાં જે રહી રહેલા 15,000 થી વધુ રોહિંગ્યા જે છે અથવા રોહિંગ્યા શરણાર્થી જે રહેલા છે એઓને બંગાળની ખાડીમાં એક ટાપુ આવેલો છે જેનું નામ છે ભાષણ 4 અથવા તેને ખાલી ભાષણ પણ કહીએ છીએ. એ દ્વીપ ઉપર મોકલવામાં આવ્યા છે. જો ટોપિકને સમજો ખાસ. બાંગ્લાદેશની અંતર્ગત જે પણ રોહિંગ્યા શરણાર્થી રહેલા છે એ જે શિબિર છે એટલે કે એક વિસ્તાર જે છે જ્યાં રોહિંગ્યા શરણાર્થી રહી રહ્યા છે. ધારો કે આ વિસ્તાર છે જ્યાં રોહિંગ્યા શરણાર્થીઓ છે રહી રહ્યા છે. તો આ વિસ્તારમાંથી જે પણ રોહિંગ્યા શરણાર્થીઓ છે એમાંથી એઓને આ જે ભાષણ 4 દ્વીપ છે એના ઉપર મોકલવામાં આવી રહ્યા છે. તો જેને લઈને આખો મુદ્દો છે કરંટમાં આવ્યો છે. ભાષણ 4 ટાપુ વિશે પહેલા તો માહિતી મેળવીએ. તો કે આ ટાપુનું નિર્માણ છે ને એ આશરે 20 વર્ષ પહેલા મેઘના જે નદી છે, મેઘના નદી જે રહેલી છે એના મુખ્ય ત્રિકોણ પ્રદેશ પર થયેલું છે. જો અહીં સમજો એટલે ધ્યાન આવી જશે. આ રીતે અલગ અલગ નદીઓ આવે છે. આ મેઘના નદી છે. આ મેઘના નદી જે છે એનો જે મુખ્ય ત્રિકોણ પ્રદેશ રહેલો છે, આ મુખ્ય ત્રિકોણ પ્રદેશમાં આ ભાષણ 4 ટાપુ જે છે એ નિર્માણ થયેલું છે. એટલે કે આ ટાપુ જે છે એ નવો નિર્મિત ટાપુ છે, નિર્મિત ટાપુ રહેલો છે. અને ક્યાં છે? તો કે બંગાળની ખાડીમાં. જો આવો પ્રશ્ન પૂછે, ભાષણ 4 દ્વીપ જે છે એ નીચેમાંથી કઈ જગ્યાએ છે? અરબ સાગરમાં છે, બંગાળની ખાડીમાં છે, કચ્છના અખાતમાં છે કે ખંભાતના અખાતમાં છે? તો યાદ રાખો કે એ બંગાળની ખાડીમાં જે છે થયેલ છે અથવા તો બંગાળની ખાડીમાં જે છે આવેલ છે. હવે એમ થાય કે ટાપુ બન્યો કેવી રીતે? તો એ પણ આપણે જોશું મિત્રો. આ ટાપુની વિશેષતા હજી એક મેળવીએ તો આ ટાપુ જે છે એ જૂન થી સપ્ટેમ્બર મહિના દરમિયાન અધિક વર્ષાના કારણે શું થાય છે? ડૂબી જાય છે. હવે શા માટે? જો કે ઓલરેડી એક આ તો નદીના કિનારે આવેલ છે. જે નદી રહેલી છે એના કિનારે છે. મેઘના નદીનો જે મુખ્ય ત્રિકોણ પ્રદેશ આવે એ વિસ્તારમાં આવેલો છે. સેકન્ડ થિંગ, હવે ઉપરવાસમાં બહુ વધારે વરસાદ થશે. આપણે જાણીએ છીએ કે નોર્થ ઇસ્ટ જે અલગ 8 સિસ્ટર આપણે કહીએ છીએ, 8 રાજ્ય આવેલા છે, એમાં ઘણો બધો વરસાદ આવે છે. ખાસ કરીને મેઘાલયમાં એમાં ભૂકા કાઢી નાખે. તો આ વરસાદનું પાણી છે નદીઓમાં આવે અને એની દ્વારા જે પાણી વધારે આવે છે તો પૂર ને એવું આવે. તો આ વિસ્તારના કારણે આ વિસ્તારમાં શું થાય છે? પાણી બહુ ભરાય છે. ટાપુ જે છે ડૂબી જતો હોય. ઘણો બધો વિસ્તારનો શું થાય છે? ડૂબી જાય છે. એની સાથે જ આ જે દ્વીપ છે એ પૂર કીધું એ મુજબ અને આ ચક્રવાતથી પણ પ્રભાવિત છે. હવે તમે જોઈ શકો કે બંગાળની ખાડી છે, ચક્રવાત ઉત્પન્ન થઈને આવે તો એને પણ પ્રભાવિત તો રહેવાનું છે. તો ટાપુની વિશેષતા જુઓ કે એક તો 3-4 મહિના છે બહુ વરસાદ આવે એટલે ડૂબી જાય છે. બીજી વસ્તુ કે જ્યારે ચક્રવાત જેવી પરિસ્થિતિ આવે ત્યારે પણ સૌથી વધારે એટેક એના ઉપર થાય છે. અને આ પ્રકારના ટાપુ ઉપર રોહિંગ્યા જે છે એને ત્યાં મોકલવામાં આવે છે. રોહિંગ્યા શરણાર્થી છે ત્યાં મોકલવામાં આવ્યા છે. જેને લઈને આખો મુદ્દો થોડોક ઇમ્પોર્ટન્ટ બની જાય છે. હા, અને કીધું એ મુજબ કે ભાઈ ટાપુનું નિર્માણ થયું છે તો કેવી રીતે થયું? ધારી લો કે આ રીતે બાંગ્લાદેશ રહેલ છે. આ રીતે મેઘના નદી આવે છે. આમ 2-3 નદીઓ ભેગી થઈ અને આ મેઘના આવે છે. કઈ છે? તો યાદ રાખો, એક પદ્મા. પદ્મા એટલે આપણી ગંગા જે છે એ, અને એક અહીંયા આવે છે જમુના એટલે બ્રહ્મપુત્ર. પદ્મા અને જમુના ભેગા થઈ પદ્મા બને છે. એના પછી એક નદી આવે છે અને નદી જે છે એ મેઘના એને મળે છે અને પછી એ એક જ નદી બને છે, મેઘના નદી, અને મળે છે ચાંદપુર પાસે અને પછી એક નદી બને છે એ બને છે મેઘના.
તો મેઘના સ્વરૂપે એક નદી છે અને એની નજીકના વિસ્તારમાં ટાપુ જે છે ડેવલપ્ડ થયેલ છે. હવે આ નદી જે છે એ ઘણો બધો કાપ લઈને આવે છે. વિશાળ વિશાળ નદી હોય આટલી બધા વિસ્તારમાંથી આવતી તો કાપ તો એમાં કેવો રહેવાનો, વધારે રહેવાનો છે. તો આ કાપ જે છે ને અહીંયા ઘણા વર્ષોથી આ નદી પાછળથી હતી મુખ ત્રિકોણમાં. તો એક વખત એવું આવે કે ભાઈ કાપનો ઢગલો થઈ જાય અને ધીરે ધીરે બહાર દેખાવા માંડે. તો ઢગલો થઈ અને કાપ જે છે બહાર દેખાવા માંડ્યો. તો નદીનો જે કાપ હોય ને, નદીનો જે કાપ, એના દ્વારા આ ટાપુનું નિર્માણ થયું છે. તો ઇમ્પોર્ટન્ટ તો બને છે કે નદીના કાપથી બનેલો ટાપુ છે. પડકાર જોઈએ, હવે ત્યાં મોકલવામાં આવ્યો છે તો કંઈક ને કંઈક ચુનૌતી પડકાર તો ઉત્પન્ન થઈ છે. તો કે આ દ્વીપ જે છે ચક્રવાત તથા પૂરથી પ્રભાવિત ક્ષેત્ર હોવાથી ત્યાં માનવ વસ્તી જે છે એના માટે સુરક્ષિત માનવામાં આવતો નથી આ ટાપુને. હવે થોડો ઘણો આપણે કહીએ કે ભાઈ વરસાદ આવશે, ટાપુનો વિસ્તાર ડૂબી જશે, સેકન્ડિંગ કે ભાઈ ચક્રવાત જેવી કન્ડિશન, ચક્રવાત જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય તો પણ આને વધારે ઇફેક્ટ આપે છે. તો ત્યાં માનવ વસ્તી જે છે અથવા માનવનો વસવાટ છે કેવો થઈ જાય, અઘરું બની જાય. શું કામ? આખો ટાપુ ડૂબી જાય છે તો રહેવું કેવી રીતે? તો એક પડકાર માનવામાં આવી રહ્યો છે. બાંગ્લાદેશે શું કર્યું છે કે કંઈક આમ 3 મીટર જેવો ઊંચાઈવાળો આખો વિસ્તાર ડેવલપ કર્યો છે જેથી કરીને પાણી ક્ષેત્રમાં ન આવે. પણ બાંગ્લાદેશ દ્વારા કાર્ય તો કરાઈ રહ્યું છે પણ એટલો બધો તો સુરક્ષિત માનવામાં આવી શકે નહીં. ચક્રવાત જેમ કે હોય તો ચક્રવાતને જો સ્ટોપ કરવું અઘરું પડી જાય તો એ વખતે તો ભાઈ મોટું નુકસાન આવી શકે. તો અહીં માનવ વસ્તી વસવાટ માટે યોગ્ય માનવામાં આવતો નથી અથવા તો સુરક્ષિત છે નહીં આ ટાપુ. સંયુક્ત રાષ્ટ્ર અને વિભિન્ન માનવ અધિકારના જે પણ સંસ્થાઓ રહેલી છે મિત્રો, એના પુનર્વાસ વિરુદ્ધ છે. એટલે કે જે બાંગ્લાદેશ છે એ ટાપુ ઉપર જે રોહિંગ્યાને મોકલે છે એની વિરુદ્ધ છે. સંયુક્ત રાષ્ટ્ર અને જે વિભિન્ન માનવ અધિકાર સમૂહ જે રહેલા છે એની વિરુદ્ધ છે, બાંગ્લાદેશની વિરુદ્ધ છે. આ બધા શું માને છે કે રોહિંગ્યા શરણાર્થીઓને દ્વીપ ઉપર સ્થાનાંતરિત થવા વિશે પ્રાસંગિક, યોગ્ય અને નવીનતમ જાણકારીના આધાર પર સ્વતંત્ર નિર્ણય લેવાના માટે સક્ષમ હોવા જોઈએ. ભાઈ એક ઓકે, શરણાર્થી જે વાત સાચી છે પણ આ વિસ્તારમાં એને ટોટલી એના વિશે માહિતી આપવી જોઈએ કે આવું થાય છે અથવા તો આ પ્રકારની પરિસ્થિતિ આવે કે ભાઈ ચક્રવાત આવે છે, પૂર આવે છે, ત્યારે કેવી રીતે બચવું, બધી ઇન્ફોર્મેશન એની સાથે જ એની યોગ્યતા, પ્રાસંગિકતા અને આ બધી માહિતી જે છે એને આપવી જોઈએ. અને પછી રોહિંગ્યાને સ્વતંત્ર હોવા જોઈએ કે નિર્ણય માટે સ્વતંત્ર રહેવા જોઈએ કે ત્યાં મોકલવા કે ન મોકલવા અથવા તો ત્યાં જવું કે ન જવું. તો આ મુદ્દાને લઈને સંયુક્ત રાષ્ટ્ર અને વિભિન્ન માનવ અધિકાર જે છે એ બાંગ્લાદેશની વિરુદ્ધ જઈ રહ્યા છે. જે એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ છે, આ થોડા સમય પહેલા પણ કરંટમાં હતું, એને ભારતમાં કાર્ય કરવાનું બંધ કર્યું હતું એટલા માટે. તો કે એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ છે એને આ વર્ષના શરૂઆતમાં આ દ્વીપ ઉપર જે કહેવાય કે રોહિંગ્યા શરણાર્થીઓ રહી રહ્યા છે, ઓલરેડી ત્યાં રહેવા ઘણા બધાને સ્થાનાંતરિત કરી દીધા છે અને હવે હજી વધારેમાં સ્થાનાંતર કરી રહ્યા છે અને હવે તો મોટા મોટા જૂથને ત્યાં સ્થાનાંતર કરવા માટે બાંગ્લાદેશ યોજના બનાવે છે. તો જે પણ ત્યાં રહી રહ્યા હતા લોકો, રોહિંગ્યા શરણાર્થી ત્યાં રહી રહેલા છે, એના ઉપર એક એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ અભ્યાસ કર્યો અને એના આધારે ખૂબ જ ચિંતાજનક રિપોર્ટ પણ જાહેર કર્યો હતો કે ભાઈ જો ત્યાં ધ્યાન દેવામાં નથી આવતું તો એ લોકોને ખૂબ બધા નુકસાન થવાની સંભાવના રહેલી છે. આ સમયે ભારતનો પક્ષ શું છે, ઇમ્પોર્ટન્ટ તો આપણા માટે એ પણ બનશે. તો કે રોહિંગ્યા લોકો જે છે એ ભારતની રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી છે. જો ભારતે ચોખ્ખું કીધેલું છે કે ભાઈ રોહિંગ્યા લોકો જે શરણાર્થી છે, વાત બધી સાચી છે પણ ભારતની જે આંતરિક સુરક્ષા રહેલી છે એના માટે આ રોહિંગ્યા લોકો છે એ થોડાક જોખમી છે. તથા આ રોહિંગ્યા લોકોના આંતરરાષ્ટ્રીય આતંકી સમૂહ છે એની સાથે પણ સંબંધ રહેલા છે. આ પ્રકારે ભારતનો પક્ષ રહેલો છે. એની સાથે જ ભારત હજી એ જણાવે છે કે ભારતે શું કીધું છે, ભાઈ રોહિંગ્યાને પાછા બોલાવવા ઉપર આવ્યા છે ક્યાંથી, તો કે મ્યાનમારથી. મ્યાનમાર છે ત્યાંથી આ રોહિંગ્યા શરણાર્થી તરીકે આવેલા છે, એટલે ભારતમાં એવા બાંગ્લાદેશમાં આવ્યા છે. હવે આરાકાન યોમા, જો આપણે આ નોર્થ ઇસ્ટ આમ ડ્રો કરીએ તો અહીં એક પર્વતમાળા છે આરાકાન યોમા. આરાકાન યોમા જેને આપણે પૂર્વાંચલ પણ કહીએ છીએ. બાંગ્લાદેશમાં આરાકાન યોમા કે તો આ જે પર્વતમાળા જ્યાં તળેટી હોય ને મ્યાનમારની અંતર્ગત, તો મ્યાનમારમાં આ આરાકાન યોમા પર્વતમાળાની તળેટી પાસે રોહિંગ્યા રહેતા હતા અને ત્યાંથી મ્યાનમાર દ્વારા ખસેડવામાં આવ્યા અને એ જે છે ભારત થઈને બાંગ્લાદેશમાં પહોંચેલા છે. તો આ જે રોહિંગ્યા જે છે મૂળ મ્યાનમારમાં હતા, એટલે ભારત એવું કહે છે કે ભાઈ મ્યાનમારની એને નાગરિકતા મળે અથવા તો મ્યાનમાર ઉપર આ પ્રકારનો પાછા બોલાવે એવો કોઈ દબાણ જે છે ભારત આપવા માંગતું નથી. એટલે ભારત જે છે ત્યાં રોહિંગ્યાને લઈને આજે મ્યાનમાર છે એના પર કોઈ પણ પ્રકારનું દબાણ ઉત્પન્ન કરવા મનાઈ કરી છે. અમે કોઈ પણ પ્રકારનું દબાણ ઉત્પન્ન કરશું નહીં. તો ભારતનો જે પક્ષ એ ક્લિયર છે કે ભાઈ અમે રોહિંગ્યા જે પણ બાબત રહેલી છે એનાથી અમે બધા દૂર છીએ. ઓકે, કયા પ્રકારનો પ્રશ્ન બનશે, તો કે કયા વિધાન અસત્ય છે એ જણાવો.
ભારતે રોહિંગ્યાને પાછા બોલાવવા તથા તેને મ્યાનમારની નાગરિકતા છે આપવા માટે મ્યાનમાર પર દબાણ ઉત્પન્ન કરેલ છે. એકદમ ઉલટું આવી ગયું. હવે આપણને તરત એમ થાય કે હા ભાઈ શરણાર્થી રહેલા છે તો ભારતે શરણાર્થીઓનું સારું વિચાર્યું હશે, યુએન પણ એના તરફેણમાં છે, માનવ અધિકાર પણ રોહિંગ્યાના તરફેણમાં છે, તો ભારત પણ મે બી એના તરફેણમાં હશે અને મ્યાનમાર ઉપર દબાણ ઉત્પન્ન કર્યું હશે. પણ ભારતે ચોખ્ખું કીધું છે કે અમે આ બાબતથી દૂર છીએ. તો પેલો ઓપ્શન છે કેવો પડી ગયો? ખોટો છે. અહીં પૂછ્યું છે અસત્ય કયા છે, તો 1 નંબર આવશે. ભાષણચાર દ્વીપ બંગાળની ખાડીમાં આવેલો છે, તો કે યસ, બીજું સાચું છે કે બંગાળની ખાડીમાં આવેલો ટાપુ છે, તો બીજું તો સાચું થઈ ગયું. ઓકે, હવે ત્રીજું શું કીધું છે કે આ દ્વીપ જ્વાળામુખી નિર્મિત છે. મિત્રો, મેં તમને હમણાં જણાવ્યું કે એ કાપથી નિર્મિત છે, નદીનો જે કાપ છે એના દ્વારા નિર્મિત છે. તો 3 નંબર પણ ખોટો પડી ગયો. કીધું છે અસત્ય કયા છે, તો આનો આન્સર થઈ જશે સી, 1 અને 3. બીજો જે અગત્યનો મુદ્દો કરંટમાં રહેલો છે કે એનઆરઆઈ માટે મતદાનનો અધિકાર, મતદાન વિશેની વાત કરીએ છીએ. શા માટે કરંટમાં? તો કે તાજેતરમાં ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એટલે કે ચૂંટણી પંચે મિનિસ્ટ્રી ઓફ લો એન્ડ જસ્ટિસ જે છે એને સૂચિત કર્યું કે આગલા વર્ષે કેટલાક રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી છે, જેમ કે એમાં આસામ છે, પશ્ચિમ બંગાળ છે, કેરળ છે, તમિલનાડુ છે અને પુડુચેરી. પુડુચેરી કેન્દ્ર શાસિત પ્રદેશ છે, પણ આપણે જાણીએ છીએ કે એની અંતર્ગત વિધાનસભા પણ સમાવિષ્ટ છે. વિધાનસભા ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશ રહેલો છે. તો અહીં તમારા માટે એક પ્રશ્ન છે મિત્રો કે અન્ય કયા કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિધાનસભા છે? તો એક તો પુડુચેરી અથવા બીજા કયા કયા છે તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે. તો જે પણ નેક્સ્ટ યરમાં ચૂંટણી થવાની છે, જે રાજ્યમાં આસામ છે, પશ્ચિમ બંગાળ છે, કેરળ છે, તમિલનાડુ છે અથવા તો પુડુચેરીમાં, તો ચૂંટણી પંચે ઇલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમ એટલે કે ETPBS ને એનઆરઆઈ માટે કરવા હેતુ ટેકનિકલી અને પ્રશાસનિક રૂપથી તૈયાર કરવાનું માટે કીધેલું છે કે તૈયાર રહેજો. ટેકનિકલી અને પ્રશાસનિક એટલે એડમિનિસ્ટ્રેટિવ બંને લેવલ ઉપર જે ETPBS સિસ્ટમ રહેલી છે એના માટે તૈયાર રહેજો. અને આ સિસ્ટમ કોને માટેની છે? તો કે એનઆરઆઈ માટે. આ સિસ્ટમ શું છે એ પણ આપણે ભણશું. પણ જો ઇલેક્શન થવાનું છે, જે પણ વ્યક્તિ ભારતીય નાગરિક હોય અને બહાર રહેતા હોય, હવે એને મત આપવું હોય તો એના માટેની ક્યાંક વ્યવસ્થા છે અને એ વ્યવસ્થા જે આખી કરંટમાં આવેલી છે. તો આપણી વ્યવસ્થા શું છે અથવા તો એની પહેલા વ્યવસ્થા કઈ હતી એના ઉપર આપણે અભ્યાસ કરશું. તો મુખ્ય બિંદુ જોઈએ તો 2013-14માં જે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા છે એટલે કે ECI જે રહેલ છે એને કેટલાય સાંસદ છે, ઉદ્યોગપતિઓ છે અથવા તો મંત્રીઓ છે એના આવેદન ઉપર સુપ્રીમ કોર્ટની અંતર્ગત એક એનઆરઆઈ દ્વારા યાચિકા દાખલ કર્યા પછી સંભાવિત વિકલ્પ શોધવાની શરૂઆત કરી હતી. હવે એક એનઆરઆઈ વ્યક્તિ હતા જેને શું કર્યું કે વિદેશમાં રહેતા હતા અને એને મત આપવું હોય તો શું કરવું પડે? એને અધિકાર છે, અધિકાર તો છે, ઓકે, શું કામ? તો એની પાસે નાગરિકતા છે, પણ એને ત્યાંથી અહીંયા માત્ર ને માત્ર મતદાન માટે આવવું પડતું હતું. તો એના માટે એને કીધું કે ભાઈ કંઈક વ્યવસ્થા કરો અને એને લઈને યાચિકા છે દાખલ કરેલી હતી. તો એને લઈને જે છે કે ભાઈ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ પગલાં લેવાની શરૂઆત કરી હતી કે ભાઈ એનઆરઆઈ માટે કયા પ્રકારની વ્યવસ્થા કરવી જોઈએ. 2014માં લોકસભા ચૂંટણી પછીની વાત છે. જો લોકસભા ચૂંટણી પછી મુખ્ય રૂપથી 3 વિકલ્પોનું અધ્યયન કરીને 12 સદસ્યોની સમિતિનું ગઠન કરવામાં આવ્યું. 3 વિકલ્પ અધ્યયન કરીને રાખવામાં આવ્યા, જેમાંનો પહેલો કયો હતો કે પોસ્ટ દ્વારા મત દેવામાં આવે. કે ભાઈ પોસ્ટ આપણે જાણીએ છીએ કે પોસ્ટ હોય એમાં લખેલું હશે કે ભાઈ કયા કયા વ્યક્તિને મત આપવો છે, કોને આપવો છે, તો એના દ્વારા વોટિંગ કરવામાં આવે, પછી પોસ્ટની જગ્યાએ જઈને ગણતરી કરવામાં આવે. સેકન્ડ છે કે વિદેશોમાં ભારતીય મિશન પર મતદાન, જે અલગ અલગ સિસ્ટમ રહેલી છે વિદેશની અંતર્ગત, એના દ્વારા મતદાન કરવામાં આવે. અને ત્રીજું છે ઓનલાઈન વોટિંગ. હવે આમાં શું થાય? જો ઓનલાઈન વોટિંગ જે છે આમાં કદાચ એમ થાય કે ભાઈ માહિતીની જે ગુપ્તતા છે એ લીક થઈ શકે, ગુપ્તતા છે જે લીક થઈ શકે. સેકન્ડ શું કહે છે કે આ પ્રકારના મતદાન માટે જે ઇન્વેસ્ટમેન્ટ જે છે વધી જાય છે, ઇન્વેસ્ટમેન્ટ ખૂબ વધી જાય, મશીનની જે છે એની ડિમાન્ડ ને બધું વધારે છે. એટલે કે આ બંને સિસ્ટમમાં તો યોગ્ય નથી. પોસ્ટ દ્વારા મતદાન ઉપર વિચાર કરી શકાય છે. તો પોસ્ટલ બેલેટ દ્વારા મતદાનની પ્રક્રિયા શું છે, કેવી રીતે છે જોઈએ તો આપણે પોસ્ટલ બેલેટના માધ્યમથી મતદાનમાં રુચિ રાખવાવાળા એટલે કે જેને મતદાન કરવું છે એ કોઈ પણ એનઆરઆઈ જે છે એ ચૂંટણીના અધિસૂચના, ચૂંટણી જાહેર કે ભાઈ આ દિવસે મતદાન કરવાનું છે એના 5 દિવસ પહેલા એટલે કે 5 દિવસની અંતર્ગત મતદાન વિશે, જો પહેલા નથી, યાદ રાખો 5 દિવસ, ધારો કે એમ કે આજે ચૂંટણી છે 10 તારીખે,
તો 5 તારીખ એટલે 5 થી 10 એની વચ્ચે જે વિશે એની જે ચૂંટણી અધિકારી હોય જેને આપણે રિટર્નિંગ ઓફિસર આરઓ કહીએ છીએ એને સૂચિત કરવા પડે. સમજો આખી પ્રોસેસ આપણે સમજીએ. આ આપણું ઇન્ડિયા છે, આપણું ઇન્ડિયા, અને ઇન્ડિયામાં ધારો કે આપણું ઇન્ડિયા છે, એમાં આપણે ગુજરાતમાં ઇલેક્શન ધારી લો, ગુજરાતમાં ઇલેક્શન છે, અને એક એબીસી નામનો વ્યક્તિ જે છે એ યુએસએમાં રહે છે. એબીસી નામનો વ્યક્તિ યુએસએમાં રહે છે, અને ધારો કે અહીંયા 10 તારીખે ચૂંટણી છે, 10 તારીખે ચૂંટણી છે, ચાલો 10 તારીખે ચૂંટણી છે, તો શું થશે કે ભાઈ 10 તારીખના 5 દિવસ પહેલા કે 5 તારીખ, તો 5 અને 10 તારીખની વચ્ચે જે છે આ એબીસી નામના વ્યક્તિએ જે રિટર્નિંગ ઓફિસર હોય એને સૂચિત કરવા પડે કે ભાઈ મારે વોટિંગ કરવું છે. જે પણ ચૂંટણી અધિકારીઓને સૂચિત કરવા પડે કે ભાઈ મારે વોટિંગ કરવું છે. હવે જ્યારે સૂચના પ્રાપ્ત થઈ જશે એના તરત જ બાદ આરઓ જે છે એટલે કે રિટર્નિંગ ઓફિસર જે છે એ ઇલેક્ટ્રોનિકલી રૂપથી એક બેલેટ મોકલશે. ઇલેક્ટ્રોનિક રૂપથી એને એક બેલેટ મળશે, એક પ્રકારનું પત્ર મળશે. પછી શું થશે તો કે આ પત્ર જે છે એ એનઆરઆઈ પાસે એને પ્રિન્ટ આઉટ કરવી લેવાની. એટલે કે ધારો કે કોઈ ફેક્સ અથવા તો વોટેવર ગમે તે રીતે એને પત્ર મોકલશે. હવે પત્રને એને પ્રિન્ટ આઉટ કરવાની. પ્રિન્ટ આઉટમાં શું હશે, એને જે પણ પસંદ હશે કે ભાઈ આ ચૂંટણી માટે યોગ્ય ઉમેદવાર છે અથવા તો આ સારું કાર્ય કરશે એને ચિહ્નિત કરશે. અને દેશના જે રાજનયિક હોય, હવે જો એ રહે છે ક્યાં, એબીસી નામના ભાઈ યુએસએમાં રહે છે, તો રાજનયિક હશે એટલે કે જે આઈએફએસ હોય, ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ ઓફિસર જે હશે, તો એની પાસે આ ભાઈ જે છે જાશે, એબીસી નામના ભાઈ છે આઈએફએસ પાસે જાશે. ઓકે, હવે આઈએફએસ એક પ્રતિનિધિ વ્યક્તિ રાખેલો છે, એક પ્રતિનિધિત્વ વ્યક્તિ હશે, એક ધારો કે એક XYZ નામનો વ્યક્તિ રાખેલો છે જે આના માટે છે કે ભાઈ ઇલેક્શન છે તો એને આ ભાઈ ઇલેક્શન માટેનું કાર્ય કરવાનું છે. તો રાજનયિક જે છે એ પ્રતિનિધિત્વ દ્વારા એક નિયુક્તિ એક અધિકારી દ્વારા સ્થાપિત ઘોષણાપત્ર સાથે હવે એબીસી નામનો ભાઈ જે છે એ આ XYZ ને આપી દેશે કે ભાઈ આ લ્યો, આ મને બેલેટ મળેલું હતું, આખું બંધ કરી દેશે, આખું સીલ થઈ જશે, એ તમને દેવામાં આવે છે. ઓકે, આ XYZ છે આઈએફએસ પાસે જશે, એ લઈ અને પછી જે છે કે આ જે એનઆરઆઈ વ્યક્તિ હતો એ ક્યાંનો હતો તો કે ભાઈ ગુજરાતનો હતો. તો ગુજરાતમાં આજે કે ઇલેક્શન હતું તો ત્યાં જે છે એ આખું જે બેલેટ છે તેને મોકલી દેવામાં આવે અને અહીંનો જે અધિકારી હશે એને મળી જશે. તો આ પ્રકારે જે છે આખી પોસ્ટલ બેલેટ સિસ્ટમ જે છે રહેલી છે. એના પર કયા પ્રકારના પ્રશ્ન પૂછી શકે છે કે ભારતમાં એનઆરઆઈ માટે ઓનલાઈન વોટિંગ પ્રથા રહેલી છે. એ તો ખોટું છે. આપણે કીધું કે ભાઈ એમાં જે ડેટા છે એ લીક થવાની ચાન્સીસ છે, ગોપનીયતા જે છે એ તૂટી જાય છે. તો આપેલું વિધાન તો અસત્ય થઈ ગયું, તો એકને દૂર કરો. સેકન્ડ છે કે પોસ્ટલ બેલેટના માધ્યમથી મતદાનમાં રુચિ રાખવાવાળા કોઈ પણ એનઆરઆઈને ચૂંટણીની અધિસૂચનાના 5 દિવસની અંતર્ગત મતદાન વિશે ચૂંટણી અધિકારીને સૂચિત કરવા પડે છે. તો કે યસ, આની અંતર્ગત આપણે એ તો જોયું કે 10 તારીખે ઇલેક્શન હતી તો 5 તારીખથી 5 થી 10 ની વચ્ચે જે આરઓ હોય, રિટર્નિંગ ઓફિસર હોય, એને માહિતગાર કરવો પડે કે હું આ જગ્યાએ છું અને મારે ઇલેક્શનમાં ભાગ લેવો છે, મારે વોટ આપવો છે, તો એને માહિતગાર તો કરવા પડે છે. તો આ સેકન્ડ સ્ટેટમેન્ટ છે કેવું છે, સત્ય છે. અને પૂછે છે કયા વિધાન સાચા છે, તો ઓપ્શન બી છે એ સાચો પડી જશે. એના પછી મિત્રો અગત્યનો ટોપિક રહેલો છે જીઓગ્રાફીના રિલેટેડ છે કે માઉન્ટ એવરેસ્ટની નવી ઊંચાઈ. હવે 1 થી 1.5 વર્ષ પહેલાથી આ કાર્યક્રમ શરૂ હતો કે ભાઈ માઉન્ટ એવરેસ્ટની નવી ઊંચાઈ મપાઈ રહી છે અને ફાઇનલી જે છે ઊંચાઈ આવી ગઈ છે, જેથી કરીને આખો ટોપિક છે કરંટમાં આવી ગયો છે. નેપાળમાં આવેલા માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ માટે મુદ્દાનો વિષય શું હતો કે જો પહેલા તો શા માટે એને ફરી ઊંચાઈની માપવાની જરૂરિયાત ઊભી થઈ, તો કે પહેલા તો આ ભારત દ્વારા મપાઈ હતી. કયા સાલમાં કોના દ્વારા મપાઈ હતી બધું કઈ સંસ્થાએ માપેલી હતી, પણ ભારત દ્વારા માપી હતી. પછી શું થયું કે ભાઈ ઘણા વર્ષો પછી 1954માં માપી હતી, એના ઘણા વર્ષો થઈ ગયા 2020માં. તો આટલા વર્ષોને અંતે શું પહેલા તો કોઈને કોઈ ગતિવિધિના કારણે ઊંચાઈમાં વધારો અથવા ઘટાડો થયો છે. સેકન્ડ થિંગ એ મુદ્દાનો વિષય બની ગયો હતો જેમ કે માઉન્ટ એવરેસ્ટ હોય તો એના ઉપર અહીંયા બધી બરફની પરત, બરફ જામેલો હશે. તો શું આ પર્વતની ઊંચાઈમાં આ જે એવરેસ્ટ ઉપર જે બરફના પડ જામી ગયેલા છે એને સમાવિષ્ટ કરવા કે ન કરવા, આ જે છે મુદ્દાનો વિષય બની ગયેલો હતો અને એને ધ્યાનમાં રાખી છે નવી ઊંચાઈ જે છે માપવામાં આવેલ છે. જેમ કે શરૂઆતમાં કરી હિસ્ટ્રી ઉપર જઈએ તો કે માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ કીધું એ મુજબ કે 1954માં ભારતની એક સંસ્થા સર્વે ઓફ ઇન્ડિયાએ માપેલી હતી અને એના મુજબ માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ 8848 છે. એટલે કે જે 1954 થી આજ લગીન 2020 સુધી માન્ય હતી. કેટલી? 8848 મીટર, જે આખા વિશ્વએ માન્યતા રાખેલી હતી. પરંતુ તાજેતરમાં ચીન અને નેપાળે સાથે મળીને માઉન્ટ એવરેસ્ટની નવી ઊંચાઈ માપી છે અને એના મુજબ 8848.86 મીટર છે. એટલે કે આ 66 વર્ષની અંતર્ગત
તમે જુઓ આ 66 વર્ષની અંતર્ગત 0.86 મીટરની જે ઊંચાઈ વધી છે. 1954 માં આપણે માપી હતી ભારત દ્વારા, તો શું હતું 8,848, અને 2020 માં મપાણી તો કેટલી આવી 8,848.86, એટલે કે 0.86 મીટરનો વધારો એમાં નોંધાયો છે. માટે હવે માઉન્ટ એવરેસ્ટની નવી ઊંચાઈ કેટલી માનવામાં આવશે? યાદ રાખો, આખા વિશ્વએ 8,848.86 મીટર માનેલી છે. બીજું આ શું કામ એક તો થયું? 1954 માં માપીને તો માત્ર ભારતે માપેલી હતી, એટલે એક જ દેશનો અધિકાર હતો કે એક જ દેશ હતો કે ભારતે જે છે માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ જે છે માપેલી છે. અને અત્યારે શું થયું કે ચીન અને નેપાળ બંને પોતાની રીતે માપી છે. માઉન્ટ એવરેસ્ટને નેપાળમાં કયા નામે ઓળખે છે? તો કે સાગર માથા તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો, નેપાળમાં એને સાગર માથા તરીકે ઓળખે છે. ઓલરેડી આ પ્રશ્ન પૂછાઈ ગયેલા છે. એની સાથે જ આપણે કહીએ કે ભાઈ માઉન્ટ એવરેસ્ટ, પણ માઉન્ટ એવરેસ્ટ નામ આવ્યું કેવી રીતે? પર્વતનું નામ એવરેસ્ટ કોને રાખ્યું? તો કે 19મી સદીના મધ્યે એક ઓફિસર હતા જેનું નામ હતું સર જ્યોર્જ એવરેસ્ટ. સર જ્યોર્જ એવરેસ્ટ જે સર્વેયર જનરલ ઓફ ઇન્ડિયા હતા. આપણે જાણીએ છીએ ત્યારે બ્રિટિશનું શાસન હતું, તો એ દરમિયાન જે સર્વેયર જનરલ ઓફ ઇન્ડિયા જેનું નામ હતું સર જ્યોર્જ એવરેસ્ટ, એના નામ પરથી આ પર્વતનું નામ જે છે માઉન્ટ એવરેસ્ટ છે રાખવામાં આવ્યું હતું. વિશ્વમાં માઉન્ટ એવરેસ્ટ કહે છે, પણ નેપાળમાં એને શું કહે છે? સાગરમાથા. એ જ રીતે મિત્રો ચીનમાં પણ અલગ નામ છે. ચીનમાં તેને ક્યાં નામે, એટલે કે તિબેટમાં એને ક્યાં નામે ઓળખીએ છીએ? તો કે ચોમોલુંગમા. ચોમોલુંગમા નામે પણ એને ઓળખવામાં આવે છે. તો ચીને પોતાનું અલગ નામ આપ્યું છે અને નેપાળે પણ પોતાનું અલગ નામ છે એ આપેલું છે. હવે એમ થાય કે ઊંચાઈ વધી છે નહીં ગઈ, 0.86 મીટર વધી છે ને ગયા, તો મિત્રો પ્લેટ ટેક્ટોનિક ઘટના, આ ઘટના શું છે એ તમે જે હિમાલયનો જીઓગ્રાફી સિરીઝમાં હિમાલયનો જે ઉત્પત્તિનો ભાગ છે ભાગ 1, જેમાં હિમાલય બન્યો છે કેવી રીતે, એ વિડીયો જોશો એટલે તમને અંદાજ આવી શકે કે પ્લેટ ટેક્ટોનિક ઘટનાની શું હોય છે. પણ સરળ શબ્દમાં ફરી જણાવી દઉં અહીંયા. ધારો કે આ બે પ્લેટ છે, આ રીતે આવે છે, એકબીજાની સામે આવે છે, તો શું થાય કે બંને ભટકાશે. સરખી હોવાથી શું થાય? બેની ડેન્સિટી સરખી હશે, ઘનતા, તો ઉપર તરફ ઉઠશે અને પર્વત બનતો હોય છે. હજી આ એક્ટિવિટી જે છે એ એક્ટિવ છે, એટલે કે પ્લેટ ટેક્ટોનિક ઘટના છે જે હજી શરૂ છે. એટલે કે આ પ્લેટ આ તરફ આવે છે અને આ પ્લેટ આ તરફ આવે છે, તો એની ઊંચાઈમાં શું થઈ શકે? વધારો. એટલા માટે તો હિમાલય વિસ્તારમાં ભૂકંપને પણ જોવા મળે છે. તો આ ઘટનાને કારણે એમ કહી શકે કે ભાઈ 0.86 મીટરની જે ઊંચાઈ જે છે એમાં વધારો આવ્યો છે, 0.86 મીટર ઊંચાઈ વધી છે. પ્રશ્ન કયા પ્રકારનો બની શકે? માઉન્ટ એવરેસ્ટના શિખર પર પહોંચનાર પ્રથમ ભારતીય કોણ છે? જુઓ, આખો પ્રશ્ન ચેન્જ થઈ ગયો. એક તો ઊંચાઈ, જો અહીંથી કેટલા પ્રશ્ન બની શકે. એક તો નવી ઊંચાઈ પૂછી શકે, નેપાળમાં એનું નામ પૂછી શકે છે, પ્રથમવાર આપણે ભારતે ગણના કરી હતી, ભારતમાં કોના દ્વારા ગણના થઈ હતી, કઈ સાલમાં થઈ હતી, ઊંચાઈ કેટલી હતી, ચીનમાં એનું નામ શું હતું, માઉન્ટ એવરેસ્ટનું નામ કોના ઉપરથી આવ્યું છે. તો આ પ્રકારે એના ઘણા પ્રશ્ન બની શકે. અને એમાં હજી એક પ્રશ્ન ઉમેરી દઈ કે ભારતનો કોણ વ્યક્તિ હતો જેને સૌથી પહેલા માઉન્ટ એવરેસ્ટ શિખર છે સર કર્યું હતું. તો તમારી સામે 4 ઓપ્શન છે: રવિન્દ્ર કુમાર, કેવલ કાકા, લવરાજસિંહ અને અવતારસિંહ. તો આનો સાચો આન્સર છે મિત્રો અવતારસિંહ, જેને પ્રથમવાર જે છે માઉન્ટ એવરેસ્ટ સર કરેલો હતો. લવરાજસિંહ 7 વખત માઉન્ટ એવરેસ્ટ સર કરેલ છે. રવિન્દ્ર કુમાર એકલા આઈએએસ ઓફિસર જે છે એને માઉન્ટ એવરેસ્ટ ચડેલ છે. અને કેવલ કાકા છે લગભગ એને ઝડપથી અમુક દિવસોની અંતર્ગત જ આખો માઉન્ટ એવરેસ્ટ સર કરેલો છે. આને એવોર્ડ પણ પ્રાપ્ત થયેલો છે. તો આ રીતે આખો ઇસ્યુ જે છે કરંટમાં રહેલો છે. તો મિત્રો આ હતું આજનું કરંટ અફેર્સ. આજના લેક્ચરમાં જો તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય, ડાઉટ હોય, ક્વેરી હોય તો તમે કોમેન્ટ કરીને પૂછી શકો છો. મિત્રો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, તમારા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચવા માટે કોશિશ કરો. કાલે ફરી મળીશું નવા ટોપિક સાથે. થેન્ક યુ.